31 ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો પોલીસને થાપ આપવા નવા કિમિયા અજમાવી રહ્યા છે. પરંતુ વલસાડ જિલ્લા પોલીસ પણ એલર્ટ મોડમાં છે. વલસાડ રૂરલ પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર સરોણ ગામ પાસેથી એક મોટી સફળતા મેળવી છે. પોલીસે કેમિકલ કે દૂધ નહીં પરંતુ દારૂ ભરેલું એક જંગી ટેન્કર ઝડપી પાડ્યું છે. દ્રશ્યમાં દેખાતું આ ટેન્કર મુંબઈથી સુરત તરફ જઈ રહ્યું હતું. વલસાડ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે પરથી દારૂનો જથ્થો પસાર થવાનો છે, જેના આધારે પોલીસે સરોણ હાઈવે પર વોચ ગોઠવી હતી. પોલીસ ચેકિંગ જોઈને ટેન્કર નંબર GJ15UU 7776નો ચાલક ગભરાઈ ગયો હતો અને રાત્રિના અંધારાનો લાભ લઈ ટેન્કર બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. રૂરલ પોલીસે શંકાસ્પદ ટેન્કરની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ટેન્કરની અંદર ગુપ્ત ખાનાઓમાં વિદેશી દારૂનો જથ્થો ભરવામાં આવ્યો હતો. રૂરલ પોલીસે ટેન્કરમાંથી અલગ અલગ બ્રાન્ડનો કુલ 11.7 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. પોલીસે ટેન્કર અને દારૂ મળી કુલ 21.12 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર થઈ ગયેલા ટેન્કર ચાલકની શોધખોળ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.